નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે વિદ્યાર્થી મિત્રોએ કન્જક્શનની દ્રષ્ટિએ એટલે કે એમાં કન્જક્શનની દ્રષ્ટિએ એટલે કે એડિટિંગની દ્રષ્ટિએ આપણે ઘણા બધા આગળ ટોપિક જોયા. એમાં આપણે આજે વખતે એટલે કે આપણો લગભગ 5મો કે 6મો ભાગ થતો હશે. એમાં આપણે કન્જક્શન જોવાનું છે. હા, એમાં સૌથી પહેલાં કન્જક્શનમાં આપણે છે કોરિલેટિવ્સ. બરાબર, એટલે કે આપણી દ્રષ્ટિએ આપણે એમ કહી શકીએ કે સહસંયોજકો, બરાબર, જેમાં આપણે બેનો ઉપયોગ કરીએ, આઈધર ઓર અને નાઈધર નોર. બરાબર, આઈધર ઓર એટલે શું થાય તો કે બેમાંથી એકની વાત હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થાય. અને નાઈધર નોર એટલે તો કે બેમાંથી એક પણ નહીં. બરાબર, બેમાંથી એક તો કે આઈધર ઓર અને બેમાંથી એક પણ નહીં તો કે નાઈધર નોર. એનો ઉપયોગ કઈ રીતના છે તો ભાઈ એક વ્યક્તિ બે કામ કરતો હોય, બરાબર, તો આપણે એનો ઉપયોગ કરતા હોય, પણ એ બેમાંથી એક આવો આપણને ખ્યાલ છે, અનુમાન, તો ત્યારે આઈધર ઓરનો ઉપયોગ કરવામાં આવે. અને બેમાંથી એક પણ નથી કરતો તો નાઈધર નોરનો ઉપયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય તો રાજુભાઈ is either a driver or a conductor. બરાબર, આઈધર ઓર. રાજુભાઈ કાં તો ડ્રાઈવર હે કાં તો કંડક્ટર હે, બેમાંથી એક હે. તો એ બેમાંથી એક આવો અર્થ લાવવાનો હોય ત્યારે શું વપરાય? આઈધર ઓર. હવે એની સામે જ્યારે નકારાત્મક વાક્ય એટલે કે નાઈધર નોર બનાવવું, બેમાંથી એક પણ નથી. બરાબર, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કલ્પેશ ઇઝ neither reading a book nor doing a homework. કલ્પેશ છે એ ના તો બુક વાંચી રહ્યો છે, બરાબર, અને ના તો હોમવર્ક કરી રહ્યો છે. બેમાંથી એકેય કરતો નથી. રૂમનો દરવાજો બંધ ને આપણે મેં કાં તો વાંચતો છે ને કાં તો હોમવર્ક કરતો છે, પણ બેમાંથી એકેય કરતો નથી. બરાબર, તો ત્યારે શેનો ઉપયોગ થયો? નાઈધર નોરનો. તો આ રીતના કોરિલેટિવ્સમાં આપણી સામે બે હે એ પ્રસ્તુત થયા. બરાબર, એની દ્રષ્ટિએ આપણે ત્રીજું એક વિચારવાનું થાય એ એટલે કે નોટ ઓનલી બરાબર અને બોથ ઓલ્સો. નોટ ઓનલી એટલે ફક્ત એક નહીં. બરાબર, આ રીતના આપણે વિચારવાનું થાય. એટલે કે વાક્યની દ્રષ્ટિએ કદાચ આપણે જોવું હોય તો એક્ઝામ્પલની દ્રષ્ટિએ નોટ ઓનલી મિહિર Miraj is also clever. એટલે કે કેવળ મિહિર જ નહીં, મિરાજ પણ હોશિયાર છે. નોટ ઓનલી એ દ્રષ્ટિએ. અને બોથ ઓલ્સો, નોટ ઓનલી એટલે કેવળ એક નહીં, બોથ ઓલ્સો એટલે કે બંને પણ. બંનેની દ્રષ્ટિએ આપણે જ્યારે વિચારવાનું થાય ત્યારે આપણે બોટ અને એન્ડ વાપરવાનું થાય.
બરાબર. બોથ, બરાબર, બોથ એટલે બંને, બોથ રાજ એન્ડ શ્યામ ગોટ ફર્સ્ટ ક્લાસ માર્ક્સ in SSC એક્ઝામ. બરાબર. તો ત્યારે શું વાપરવાનું થાય? બોથ એન્ડ. બરાબર. બોથ ઓલ્સો એટલે અહીંયા બોથ એન્ડની દ્રષ્ટિએ, અહીંયા ટપકડવાની દ્રષ્ટિએ. તો નોટ ઓનલી, કેવળ મિહિર એક નહીં, મિરાજ પણ અમે હોશિયાર છે, અને એની દ્રષ્ટિએ બોથ એન્ડ, બોથ એટલે રાજ અને શ્યામ, તો એની દ્રષ્ટિએ બોથ એન્ડ એટલે કે બંને છે એ રીતના જ્યારે દર્શાવવાનો ભાવ આવે તો ત્યારે તમારે બોથ અને એન્ડ એનો ઉપયોગ કરવાનો થાય. તો આપણો આ કોરિલેટિવ્સ હતો સંયોજકની દ્રષ્ટિએ. પછી એની દ્રષ્ટિએ કંજક્શન, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે. પણ કંજક્શન કેવું? તો અહીંયા એણે એવો ટોપિક રાખ્યો છે, બરાબર, કે ભાઈ શોઈંગ ટાઈમ, જે સમયને દેખાડવાનું કામ કરે. બરાબર. એમાં આપણી સામે છે એસ સોન એસ, બરાબર. એ જ રીતના નો સુનર ડીડ, એ રીતના હાર્ડલી અથવા તો સ્કેર્સલી, और हार्डली અને સ્કેર્સલીનો બંનેનો ઉપયોગ અહીંયા છે એ કરવામાં આવે હાર્ડલીની જગ્યાએ. એ દ્રષ્ટિએ એક તમે એ વિચારી શકો, બરાબર. અને છેલ્લે આપણી સામે આવે વેન અને વાય. આ ચારે ચારનો ઉપયોગ કરવામાં આપણી સામે આવે છે, બરાબર. એમાં આપણે વિચારવાનું થાય, બરાબર. તો એસ સુન એસની દ્રષ્ટિએ જ્યારે આપણે વાપરવાનું હોય, બરાબર, તો એ વખતે આપણને એ ધ્યાનમાં આવવું જોઈએ કે ભાઈ એસ સુન એસ, તો એનો મતલબ શું થાય છે? તો કે જ્યારે, બરાબર. એ જ રીતના નો સુનર ડીડ હે, બરાબર, તો એનો મતલબ શું થાય? તો કે જેવું નહીં, બરાબર. એ દ્રષ્ટિએ એવું વાપરવાનું, જેવું નહીં કે તરત જ. આ એનો મતલબ થાય છે, બરાબર, જ્યારે, અથવા તો કે તરત જ, આ એનો મતલબ છે, બરાબર. એ જ રીતના આનું પણ એવું જ કે ભાઈ જેવું, બરાબર, પણ એની સામેનો મતલબ શું છે? કે તરત જ, બરાબર. અને છેલ્લે આપણે કીધું વેન ને વાયનો મતલબ શું થાય? જ્યારે, અને એની સામે ત્યારે, બરાબર. આ એનો મતલબ થાય. હાર્ડલીને આપણે બીજો એક શબ્દ કહેતા હતા સ્કેર્સલી, SCA, સ્કેર્સલી, બરાબર. SCARCELY. એનો મતલબ આ ચારે ચાર શોઈંગ ટાઈમમાં વપરાય, પણ ચારે ચારમાં થોડો ફરક છે, બરાબર. એસ સુન એઝ છે, બરાબર. એમાં જ્યારે તમારે વાક્ય વાપરવાનું થાય ત્યારે એમાં એસ સુન સેસ એસ, એની હારે તમારે પ્રથમ ક્રિયા દર્શાવવાની હોય અને પછી બીજી ક્રિયા હોય, બરાબર. બીજી ક્રિયા દર્શાવવાની થાય, બરાબર. જ્યારે નો સુનરમાં છે એ જ વાક્ય હોય, પણ તમારે શું કરવાનું થાય? તો કે નો સુનર છે એની હારે ડુ, ડસ કે ડીડ, આ ત્રણમાંથી ગમે એક વાપરવાનું થાય અને ત્યારબાદ ધેન વાપરવાનું થાય, બરાબર. એની સામે હાર્ડલી અને સ્કેર્સલી છે. હાર્ડલી અથવા તો સ્કેર્સલી, બરાબર. આ બંનેને વાપરવાના થાય તો એની સાથે તમારે શું વાપરવાનું થાય? તો કે હેડ, હેઝ અને હેવ,
બરાબર, અને એમાં તમારે વાપરવાનું થાય પછી વેન, બરાબર. જ્યારે આના તો બંનેને પોતપોતાના ઉપયોગ છે, પણ એમાં ખાસ વાઇલ જે છે એને ચાલુ ભૂતકાળમાં વાપરવામાં આવે, બરાબર. જ્યારે વેન છે એને કોઈ પણ કાળમાં ચાલે, કોઈ પણ કાળમાં તમે એને વાપરી શકો, બરાબર. તો એ દ્રષ્ટિએ અહીંયા તમારે વાઇલને વેલનો ઉપયોગ કરવાનો થાય. હવે આપણે ઉદાહરણની દ્રષ્ટિએ જોઈએ, બરાબર. તો શું છે, તો પેલું ઉદાહરણ આપણે જોઈએ. એઝ સૂન એઝ હી સો મી, બરાબર. એઝ સૂન એઝ હી સો મી હી કોલ્ડ મી. આ રીતના આપણી સામે વાક્ય છે. એઝ સૂન એઝ હી સો મી હી કોલ્ડ મી, બરાબર. જેણે જ્યારે મને એને જોયો તરત જ એણે મને બોલાવ્યો. હવે આ જ વાક્યને જ્યારે મારે નો સુનરની દ્રષ્ટિએ વાપરવું હોય તો ભૂતકાળ છે, બરાબર. તો એ દ્રષ્ટિએ નો સુનર, બરાબર. એના પછી ડીડ હી, નો સુનર ડીડ હી સી મી, બરાબર. ડીડ વપરાણું એટલે અહીંયા શું થઈ જાય, અહીંયા સોનું શું થઈ જાય, સી, બરાબર. આપણે ભૂતકાળનું વાક્ય તો અહીંયા ડીડ આવ્યું. નો સુનર ડીડ હી સી મી, બરાબર. તરત જ ધેન હી કોલ્ડ મી. તો અહીંયા તરત જ શું આવ્યું એમના નો સુનર, બરાબર. એના પછી ડુ ડઝ ડીડ હારે ધેન. એ જ વાક્યને મારે હાર્ડલી એની હારે લખવું હોય તો હાર્ડલી અથવા તો સ્કેર્સલી, બરાબર. હાર્ડલી અથવા સ્કેર્સલી. હાર્ડલી હેડ હી સીન, કારણ કે એમાં આપણે કીધું એ હેડ, હેઝ અને હેવ ત્રણે કાળ હે એ શેમાં આવે, પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયા બધે. પૂર્ણ વર્તમાન કાળના એટલે અહીંયા શું આવે, ભૂતકૃદાન. હાર્ડલી હેડ, બરાબર. હાર્ડલી તો સ્કેર્સલી. હેડ ઇઝ સીન મી, ક્યારે, when he called me. Hardly, scarcely had he seen me when he called me, બરાબર. તો એ રીતના વાઇલ વાળું વાક્ય હોત તો આપણે એ રીતના બનાવવાનું થાય. when he see me, when he saw me, સોરી વેન વાળું વાક્ય છે તો આપણે શું થાય, આઈ કોલ્ડ હિમ, બરાબર. વેન હી સો મી આઈ કોલ્ડ હિમ, અથવા તો ઉલટું એમનામ જ રાખો, હી કોલ્ડ મી એમનામ જ રાખો. બધા એમાં આપણે જે રાખ્યું એમનામ હી કોલ્ડ મી. પણ આની બદલે વાઇલ હોત તો શું આવે, વાઇલ હી વોઝ સિંગ મી હી કોલ્ડ મી. તો અહીંયા શું આવે, વાઇલ હે તો ચાલુ ભૂતકાળ, વેન નહીં કાંઈ કોઈ કાળ લાગતો નથી. તો આ તમારા સોઈંગ ટાઈમની દ્રષ્ટિએ એઝ સૂન એઝ એટલે કે જ્યારે કે તરત જ, એમાં ખાસ ક્રિયા આપણે જોવાનું નો સુનમાં ડુ ડઝ ડી, એની સાથે ધેન. હાર્ડલી સ્કેર્સલીમાં હેડ હેવ હેઝ, એની સાથે વેન, અને વાઇલ અને વેન એમાં આપણે હે એ રીતના કરવાનું થાય, બરાબર. હવે એને પછી આપણી સામે હે, બરાબર. ઈ એટલે કે પરિણામ દર્શક, કોન્ટ્રાસ્ટ, થોડા કોન્ટ્રાક્ટ દર્શક, વિરોધાભાસ દેખાડનારા જે આપણા શબ્દ છે, બરાબર. તો એ વિરોધાભાસ દર્શાવનારા શબ્દ કયા, તો આપણને ખબર છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, જેના માટે આપણે કહી શકીએ બરાબર. શોઈંગ કોન્ટ્રાસ્ટમાં વપરાય કોણ છે, તો કે ધો અને ઓલ ધો, એની જેમ વપરાય છે હાવેવર, એની જેમ વપરાય છે યેટ, એની જેમ વપરાય છે એસ, બરાબર. બટનો પણ ઉપયોગ આપણે એમાં કરી શકીએ, સ્ટીલ બટ અથવા તો કોઈ પણ રીતે. હવે એમાં ખાસ આપણે જોઈ લઈએ એની વાક્ય રચના શું હોય, ધો અથવા તો ઓલ ધો,
ધો અથવા તો ઓલ ધોવાયો હોય એ વાક્યની શરૂઆતમાં છે. પછી શું હોય તો કે કર્તા, એના પછી શું હોય તો કે ક્રિયાપદ. ક્રિયાપદ જે પણ છે અહીંયા એ આપણે વિચારવા નથી થતું. ખાસ ક્રિયાપદ હોઈ શકે, સહાયકારક ક્રિયાપદ હોઈ શકે, એ દ્રશ્ય આપણે વિચાર નથી થતું. પણ બને ત્યાં સુધી અહીંયા કરતા એક છે, એના પહેલાં ધો ઓલધો લાગે. આપણે આટલું એક વિચારવાનું. કરતાં પહેલાં જ્યારે આપણે ખાલી જગ્યા હોય ત્યારે એવું હોય, બરાબર. ધો હી વર્ગ ક્રિયાપદ, અને એના પછી ઠેઠ શું હોય છે વિશેષણ. એ વિશેષણ પણ કોઈ પણ હોઈ શકે, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ જે પણ અહીંયા લાગવાની જરૂરિયાત છે એ રીતના. પણ હાઉએવરમાં શું હોય, બરાબર. હાઉએવર એના પછી તરત વિશેષણ આવી જાય, એના પછી કરતા આવે, અને એના પછી ક્રિયાપદ હોય. હવે હાઉએવરની ખાસિયત આ રીતના કે હાઉએવર, એના પછી વિશેષણ, એના પછી કર્તા, અને એના પછી ક્રિયાપદ, બરાબર. જ્યારે યેટવાળું વાક્ય તો એમાં પહેલું એકાદું વાક્ય હોય, બરાબર. એના પછી યેટ હોય, અથવા તો આપણે બટ કે હોય તો બટ પણ અહીંયા આવી શકે, બરાબર. બટ હોય, અને એના પછી બીજું વિરોધી વાક્ય હોય, બરાબર. પહેલું વાક્ય આ, એના પછીનું યેટ વચ્ચે બટ, અથવા તો પછી વિરોધી વાક્ય. હવે એ છે તો એસનું એ રીતના અલગ છે. એમાં પહેલાં વિશેષણ જ આવે, અથવા તો ક્રિયા વિશેષણ આવે, એના ભેગું, બરાબર. ધ્યાનમાં આવે એટલા માટે આપણે કરી નાખીએ એક. બરાબર. પહેલાં જ વિશેષણ હોય, એના પછી એ જ હોય, એના પછી કરતા હોય, બરાબર. અને એના પછી ક્રિયાપદ હોય, બરાબર. હવે ઉદાહરણ તરીકે એમના જોવું હોય, બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે પહેલાં ધો કે ઓલધોનું લઈએ તો ધો હી વર્કડ hard, he did not get enough. એ સખત મહેનત કરે છે છતાં પણ પર્યાપ્ત પામી શકતો નથી. તો પહેલાં શું આવ્યું ધો, એના પછી શું આવ્યું કરતા, એના પછી શું આવ્યું તો કે ક્રિયાપદ, એના પછી શું આવ્યું તો કે વિશેષણ. હવે એને બદલે હાઉએવર વાળું વાક્ય આ જ લાગુ પડતું હોય તો હાઉએવર, એના પછી શું કીધું એને વિશેષણ હાર્ડ, હી, તો પહેલાં હાઉએવર, પછી વિશેષણ, પછી કરતા તો હી, અને પછી ક્રિયાપદ. તો શું હાઉએવર હાર્ડ હી વર્કડ, હી ડીડ નોટ ગેટ ઇનફ. તો ત્યારે શું આવી ગયું એમના અવર એ લાગ્યું. હવે યેટવાળું વાક્ય છે, બટવાળું, બરાબર. તો એમાં શું આવે પેલું વાક્ય હી વર્કડ હાર્ડ, યેટ અથવા તો બટ હી ડીડ નોટ ગેટ ઇનફ. તેમાં એ ક્યાં આવ્યા બંને તો કે વચ્ચે એને કોઈ જ બાબત નડી નહીં. એના પછી વિશેષણ અને ક્રિયા વિશેષણ, એના ભેગું એસ, એના ભેગું કરતા અને એના ભેગું ક્રિયાપદ, બરાબર. તેનું વાક્ય બનાવવું હોય તો ક્યારે કેવી રીતના બને હાર્ડ, બરાબર. હાર્ડ એઝ હી વર્કડ, હી ડીડ નોટ ગેટ ઇનફ. તેમાં વિશેષણ ક્યાં આવ્યું હાર્ડ પહેલાં, પછી એસ, પછી કરતા, પછી ક્રિયાપદ. તો આ રીતના શોઈંગ કોન્ટ્રાસ્ટ, એમાં વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણી સામે વાક્ય રચના એ બનતી હોય છે. એના પછી આપણી સામે છે એ શોઈંગ રીઝન, બરાબર.
શોઈંગ રીઝન, તો શોઈંગ રીઝનમાં है આપણી સામે બે વપરા છે બરાબર, એક તો સિન્સ અને એસ, બીજું આપણા માટે છે એટલે કે બીકોઝ, જેનો આપણે રેગ્યુલરલી ઉપયોગ કરીએ બરાબર. એ છે ને કારણ દર્શાવવાની જ્યારે બાબત હોય કન્જક્શનની દ્રષ્ટિએ ત્યારે એને વાપરવામાં આવે બરાબર. હવે એમાં સિન્સ અને એસ એ કારણ દર્શક તરીકે હોય ત્યારે વાક્યની શરૂઆતમાં આવે બરાબર, જ્યારે બીકોઝ છે એ વાક્યની મધ્યમાં આવે બરાબર. બીકોઝની જગ્યાએ આપણને ખબર છે કે આપણે સો, ધેરફોર એનો પણ ઉપયોગ આપણે કરીએ બરાબર બરાબર. ઉદાહરણ તરીકે વાક્યની દ્રષ્ટિએ કદાચ અમારે એવું હોય તો સિન્સ he was ill, he was absent in class, or since અથવા તો એની જગ્યાએ અહીંયા કદાચ એમ હોય as he was ill તો પણ એ જ વાક્ય થાય, or as he was ill he was absent in class. તો એની જગ્યાએ બીકોઝ હોત તો he was ill so he was absent in class. સો અથવા તો ધેરફોર તો વાક્ય આ રીતના બને. એની બદલે એવું વાક્ય હોય બીકોઝ બનાવવું હોય તો he was absent in class because he was ill. તો ત્યારે શેનો ઉપયોગ થયો? બીકોઝનો. જ્યારે આમાં શેનો ઉપયોગ થાય છે? સિન્સનો. તો આ રીતના શોઈંગ રીઝન, તો શોઈંગ રીઝનની દ્રષ્ટિએ આપણે શું વાપરવામાં આવે તો કે સિન્સ એસ, બીકોઝ ને એની હારે ધેરફોર કે સો, એ રીતના એનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કન્જક્શનમાં શોઈંગ પર્પઝ વાપરવામાં આવે છે. એમાં તમે શો ધેટ અને ઇન ઓર્ડર બરાબર એ બેનો ઉપયોગ આપણે કરીએ બરાબર. ઇન ઓર્ડર ધેટ બંનેનો મતલબ શું છે? એક જ, જેથી બરાબર વાક્ય આઈ વુડ ગીવ અ પેન so that you could write nicely. I would give a pen so that મેં તને પેન આપી જેથી કરીને તું હે એ સરખી રીતે લખી શકે બરાબર. હવે એની બદલે I would give a pen barabar in order that you could write nicely બરાબર. મેં પેન આપી જેથી કરીને તે સરળતાપૂર્વક એ લખી શકે. મુખ્ય બાબત એમાં યાદ રાખવાની એ કે આ બંને કન્જક્શન સાથે ના વાક્યમાં મોડલ્સનો ઉપયોગ થાય છે બરાબર. જેમ અહીંયા કુડ આપણે વાપર્યું એ રીતના અહીંયા છે એ મોડલ્સનો આપણે છે ઉપયોગ કરવામાં આવે છે. આ હતા આપણા શોઈંગ પર્પઝ બરાબર. એના પછીનું આપણું જે છે એ છે આપણું શોઈંગ મેનર
શોઈંગ મેનર એમાં એઝ અને એઝ ઇફ એનો ઉપયોગ કરવામાં આવે. એઝ ઇફ એટલે કે જાણે કે, અને એઝ એટલે કે એવી રીતે, બરાબર, કે જેવી રીતે, એ રીતના એનો ઉપયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો નેહા વોક્સ એઝ એ મોડલ ડઝ. નેહા એવી રીતે ચાલી રહી છે જેવી રીતે મોડલ્સ ચાલે. તો એવી રીતે, જેવી રીતે, આ રીતના એનો મતલબ થાય. બરાબર, એનો ઉપયોગ એઝ તરીકે શોઈંગ મેનર્સની દ્રષ્ટિએ કરવામાં આવે. એના પછી એઝ ઇફ વાળું વાક્ય આપણે જોતા હોય તો પુલકિત ડાન્સીસ, બરાબર, એઝ ઇફ he were tiger. ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવ્યો? એઝ ઇફનો. તો એઝ ઇફ સાથે અહીંયા શું વપરાણું? વેર. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એઝ ઇફ વપરાય ત્યારે એની સાથે વેર જ વાપરવામાં આવે. છે, બરાબર. તો એઝ ઇફનો જ્યારે ઉપયોગ થાય ત્યારે આ રીતના વાપરવાની હોય, અને જ્યારે આ હોય તો ત્યારે એની સાથે એટલે કે એઝનો ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે એના ભેગું વધારે પડતું શું હોય? ડુ, ડઝ અને ડીડ. એટલે કે આમાં એક વચનને ધ્યાનમાં રાખીને, એટલે કે વર્તમાન કાળને ખાસ કરીને ધ્યાનમાં રાખીને વપરાતા છે એ સહાયકારક ક્રિયાપદ હોય. બરાબર. જ્યારે આમાં વધારે પડતું શું વાપરવામાં આવે છે? વેર. બરાબર. એ જ રીતના શોઈંગ મેનર છે, તો એ જ રીતના શોઈંગ રિઝલ્ટ છે. બરાબર. શોઈંગ રિઝલ્ટ. તો શોઈંગ રિઝલ્ટમાં બે વાપરવામાં આવે છે. એક તો શો ધેટ, અને બીજું તો કે સચ ધેટ. શો ધેટનો ઉપયોગ શેના માટે કરવામાં આવે? એટલું બધું કે, અને એ જ રીતના સચ ધેટનો ઉપયોગ પણ એવું કે એની દ્રષ્ટિએ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે તમે જોવા જાઓ, બરાબર, તો જયેશ ઇઝ સો fat that he cannot walk fast. આ રીતના વાક્ય છે. અને એની સામે સચ ધેટનું કદાચ આપણે ઉદાહરણ જોવું હોય તો, બરાબર, The book is such an interesting book that you like to read. બરાબર. એકમાં આપણે શું વાપર્યું? શો અને ધેટ. બીજમાં શું વાપર્યું? સચ અને ધેટ. શો ધેટ ને સચ ધેટ એમાં ખાસ યાદ રાખવાનું હોય તો એ બાબત છે કે શો પછી છે એ વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ આવે. કેના પછી? શો પછી. જ્યારે સચ પછી છે નામ હોય અથવા તો વિશેષણવાળું નામ હોય. ઉદાહરણ તરીકે શો, તેના પછી શું આવ્યું? ફેટ, વિશેષણ. પણ સચ, તેના પછી શું આવ્યું? એન ઇન્ટરેસ્ટિંગ બુક. બુક પણ કેવી? ઇન્ટરેસ્ટિંગ. તો વિશેષણવાળું નામ આવ્યું. એ રીતના શો અને સચનો છે એ ઉપયોગ કરવામાં છે એ આવે છે.
એના પછી લાસ્ટ વન આપણી સામે જે કન્જક્શનમાં રહ્યું છે. હવે ખરેખર કન્જક્શનમાં તો ઘણા બધા આપણે કન્જક્શન છે, પણ હવે આપણે જે છેલ્લું એક જોવાનું રહ્યું બરાબર, ઈ એટલે ક્યુ describing person, place, thing. આ રીતના આપણે કહીએ કે એટલે કે કોઈ પણ વ્યક્તિનું વર્ણન, સ્થળનું વર્ણન, વસ્તુનું વર્ણન બરાબર એમાં વાપરવામાં આવે છે સચ એસ, અને બીજું વાપરવામાં આવે છે સેમ એસ. બરાબર, બંનેના મતલબ અલગ અલગ છે. એવું એ કે જે, અને જ્યારે સેમ એસનો મતલબ થાય એ જ કે જે. હવે એમાંય ખાસ ધ્યાનમાં રાખવાનું હોય તો સચ પછી છે બરાબર, એમાં નામ એક વચનમાં છે બરાબર, તો નામ એક વચનમાં હોય તો આર્ટિકલ શું લાગે છે એ અથવા તો એન. જ્યારે સેમ પછી છે બરાબર, સેમમાં ઊંધું છે, સેમ આગળ છે બરાબર, તો એમાં આર્ટિકલ ભ લાગે છે બરાબર. ઉદાહરણ તરીકે આપણે કદાચ જોવું હોય તો આઈ હેવ એ સચ પેન બરાબર as has two refills. Such I have such a pen. બરાબર, તો અહીંયા આપણે શું લાગ્યું હતું I have such a pen, તો અહીંયા આપણે એ લાગ્યું વિશેષણની દ્રષ્ટિએ. આપણે અહીંયા શું લગાડવાનું થયું such a pen. એની બદલે જો સેમ વાળું વાક્ય છે તો show me the same watch as my friend bought yesterday. અહીંયા શું વપરાણું ધ સેમ બરાબર, એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. એમાં આપણે જે અર્થ ધ્યાનમાં રાખવાનો થાય એ શું તો કે સચેસ એટલે કે એવું કે જે, સેમ એસમાં કે એ જ કે જે બરાબર, એમાં આપણે એ વાપરવાનું થાય છે. સચ પછી નામ એક વચનમાં હોય તો આર્ટિકલ એ અને એન લાગે. સેમ પછી આર્ટિકલ જો હોય તો એમાં આપણા આર્ટિકલમાં છે એ ધ લાગે. જેમ આપણે જોયું અહીંયા કે ભાઈ એમાં એ લાગ્યું છે ને અહીંયા ધ લાગ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે છે એ કન્જક્શન જે આપણો અંતિમ ટોપિક છે એમાં ઘણા બધા છે, પણ આપણે ખાસ કરીને ફંક્શનની દ્રષ્ટિએ જેટલા ઉપયોગમાં આવતા હતા એ આપણે વધારે પડતા જોયા. એમાં આપણે ઉદાહરણવાઇઝ સમજવાનો પ્રયત્ન પણ કર્યો ખાસ, જેમાં આપણને જરૂરિયાત ખાસ કરીને પડે એ કયા તો કે ખાસ આપણે જે હતા સ્વિંગ ટાઈમવાળા, જેમાં એસ, નો સુનર, હાર્ડલી અને સ્કેર્સલી. એમાં આપણે ધ્યાનમાં રાખવાનું થાય તો કે એસ એ પોતાની રીતે છે. જ્યારે નો સુનર છે તો નો સુનર ભેગું ડુ, ડીડ કે ડઝ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય. જ્યારે હાર્ડલી અને સ્કેર્સલીમાં હેઝ, હેવ ને હેડ હોય અને ક્રિયાપદનું ભૂતકૃદંત હોય. વેન અને વાઇલનો ઉપયોગ થાય, પણ વાઇલ ચાલુ ભૂતકાળમાં જ આવે, જ્યારે વેનને કોઈ પણ કાળ લાગતો નથી. એના પછી આપણે કોન્ટ્રાસ્ટની દ્રષ્ટિએ જોયું હતું કે ધો ઓલ્ધો પછી કરતા હોય, એના પછી ક્રિયાપદ હોય અને પછી વિશેષણ હોય. હાઉએવર છે તો હાઉએવરમાં પહેલાં હાઉએવર,
એના પછી ડાયરેક્ટ વિશેષણ, એના પછી કર્તા અને પછી ક્રિયાપદ હોય. એના પછી યેટ અને બટ છે તો એમાં પહેલાં એક વાક્ય હોય અને છેલ્લે એક વાક્ય હોય, વચ્ચે યેટ કે બટ આવે. એના પછી આપણે એમાં એસ જોયું હતું. તો એસમાં શું હતું? તો એસની શરૂઆત છે એના પહેલાં જ વિશેષણ, એટલે કે વિશેષણ પ્લસ એસ, પછી કર્તા અને પછી ક્રિયાપદ. તો આ રીતના એની 4 વાક્ય રચના ચારે ચારની અલગ થતી હતી. એના પછી તો સિમ્પલી આપણે જોયા હતા કે ભાઈ શોઈંગ રીઝન, તો એમાં બીકોઝ અને સિન્સ એઝનો ઉપયોગ કરે છે. તો એ નોર્મલી જે રીતના આપણે કરીએ એ જ રીતના. પછી શોઈંગ પર્પઝમાં આપણે જોયું હતું કે ઇન ઓર્ડર ધેટ, બરાબર. અને એની સાથે આપણે બીજું જોયું હતું શો ધેટ, જેનો મતલબ થાય જેથી કરીને, બરાબર. એના પછી આપણે જોયું હતું કે શોઈંગ રિઝલ્ટ, એમાં આપણે જોયું હતું શો ધેટ અને સચ ધેટ. શો ધેટ ને સચ ધેટમાં આપણે શું હતું? તો કે શો ધેટ છે એમાં એના પછી આવનારી જે બાબત છે એ શું હોય? તો કે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ હોય. ત્યારે સચ પછી આવનારો જે શબ્દ હોય, એટલે કે શો પછી આવનારો શબ્દ જે હોય એ વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ હોય. જ્યારે સચ પછી આવનારો શબ્દ હોય એ નામ હોય અથવા તો વિશેષણવાળું નામ હોય. એ આપણે ખાસ બાબત જોઈ હતી. એના પછી આપણે જોયું હતું શોઈંગ મેનર, એમાં એઝ જોયું હતું અને એઝ ઇફ જોયું હતું. એમાં એઝમાં આપણને કીધું કે ભાઈ એમાં આપણે ડુ, ડઝ, ડીડ એ કોઈ પણ વાપરી શકીએ. પણ એઝ ઇફ એના પછી આવનારો જે ક્રિયાપદ છે એ હંમેશા શું હોય છે? તો કે વેર, એટલે કે બહુવચનની દ્રષ્ટિએ વેરનો જ ઉપયોગ એમાં કરવામાં આવે છે. અને અંતિમ આપણે જોયું એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ, એમાં સચેસ એવું કે જે, સેમએસ એવું કે જે. એમાં ખાસ આપણે જોયું કે ભાઈ સચ પછી નામ એકવચનમાં હોય અને એમાં આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થાય. જ્યારે સેમમાં છે એ આર્ટિકલ ધ પણ ક્યાં લાગે? આગળ લાગે. ઓમાં પાછળ લાગે, આમાં જ્યારે આગળ લાગે. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો અંતિમ આપણો ટોપિક હતો એ એટલે કે કન્જક્શન. તો અહીંયા આપણું એડિટિંગ છે એ પૂરું થાય. જો તમને આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.